નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જમીનના પ્રકારો વિશેની ચર્ચા કરી હતી. ત્યાર પછી આજે આગળ જોઈએ તો એમાં આપણે કાંપની જમીન જોયું અને રાતી અથવા લાલ પ્રકારની જમીન જોયું. આજે આપણે જોઈશું કાળી જમીન. કાળી અથવા એનું બીજું નામ છે રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાયત ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. પહેલી વસ્તુ યાદ રાખવાની કે લાવારસ પથરાવાને કારણે આ પ્રકારની જમીન છે એ ઉદ્ભવે. યાદ રાખવાનું છે લાવા પથરાવાને કારણે. તો યાદ રાખ્યું આપણે કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં જોઈ સુરત, ભરૂચ, નર્મદા અને વડોદરા દક્ષિણ ભાગ થયો આપણો. આ જમીનના નિર્માણના લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. બોર્ડમાં કેટલી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કપાસની કાળી જમીન. જો આ જમીનની અંદર કપાસનો પાક વધારે લેવાતો હોવાથી એને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે લેટેરાઇટ કે પડખાવ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીનને ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનો પાક લેવાય છે. આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં પાક લેવો થોડોક અઘરું કામ છે કારણ કે એની ફળદ્રુપતા સાવ ઓછી હોય છે. રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. રણ પ્રકારની જમીન તમને ખ્યાલ જ છે કે એમાં ઉત્પાદન ક્ષમતા એની સાવ ઓછી હોય. આમ તો ઉત્પાદન કાંઈ લઈ જ ન શકાય. જંગલ પ્રકારની જમીન સ્વાભાવિક છે, આપણને સમજણ પડી જાય કે જંગલ હોય ને હોય. આ પ્રકારની જમીન હિમાલયના શંખદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે.
દલદલ કે પીટ પ્રકારની જમીન, તો કે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. જમીનના પ્રકાર તમે 9મા ધોરણની અંદર પણ ભણેલા છો, બરાબર? એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે આમાં પણ આપણે એક પ્રશ્ન પૂછે છે, કોઈ પણ એક જમીનનો પ્રકાર પૂછાય છે દર વખતે, એટલે તમારે એ યાદ રાખવાનું રહેશે. જમીનનું ધોવાણ આપણે 4થા ધોરણથી ભણવી છે કે જમીનનું ધોવાણ કઈ રીતે થાય, કેવી રીતે થાય, બરાબર ને? તો કે પાણીનું વહન થાય અને જમીનનો ઉપરનો ભાગ છે એ ઘસાઈ જાય, એને એક પ્રકારનું જમીનનું ધોવાણ થયું કહેવાય. જોરદારનો પવન ફૂંકાય અને જમીનનો ઉપરના કણો છે એ ઉડી જાય તો એને પણ એક પ્રકારનું જમીનનું ધોવાણ કહેવાય. આવી આપણને સામાન્ય ખ્યાલ છે જ તે, બરાબર ને? ચિત્ર જોઈ ત્યાં જ આપણને ખબર પડી જાય કે અહીંયા જમીનનું ધોવાણ થઈ ગયું છે. અને અત્યારે ચોમાસાના માહોલની અંદર તમે ખાસ જોતા હોવ છો કે છાપામાં એમાં વારા ઘડીએ ફોટા આવતા હોય. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગે છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય છે તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાય: જમીન પર ચરાણ પ્રવૃત્તિનું નિયંત્રણ લાવવી. વધારે પશુ ચરે તો એનો જે ઘાસ છે એ ખવાઈ જાય. જો ઘાસ હોય તો એના મૂળિયા છે એ જમીનને પકડી રાખે, પણ ચરવાને કારણે શું થાય, એ ધોવાતું જાય. ઢોળાવાળી જમીનના સમચોરસ્ય પગથિયાની તરાહની વાવેતર કરવું જોઈએ. પગથિયા પાડીને વાવેતર કરે. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા, કે જ્યાં આગળ પાણી છે એના પાણીના હોય ત્યાં આગળ આવી રીતે આડબંધ બનાવવા. તો શું છે કે ઝડપથી પાણી આવતું હોય તો જરાક અટકી જાય. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરો ઊંડી ખેડ કરવી. સંરક્ષણ ભૂમિનું જો આવી રીતે ભૂમિ સંરક્ષણ થઈ શકે. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવાની સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુકૂળ ઉપયોગ પ્રયોજવામાં આવ્યા છે. જો આવું સીધી હોય એના બદલે આવા સ્ટેપ પાડી દે. જો સપાટી પરથી વહેતું પાણી અને અહીંયા આગળ જુઓ તો અલગ અલગ છે, એટલે પાણી અહીંયા જોઈશું તો સીધું વયું જશે, એટલે આટલો જમીનનો ભાગ છે એ ધોવાઈ જશે. અહીંયા અટકતું આવશે, એટલે એનો પ્રભાવ કેવો થઈ જશે, ધીમો થઈ જશે. એવી જ રીતે આમ સીધું વયું જાય તો આ બધો ભાગ ધીમે ધીમે ધોવાતો જાય. એના બદલે જો આવી રીતે પાડી દીધા હોય તો જો અહીંયા પાણી જમીનની અંદર પણ જાય છે. હવે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેની પૂરની શક્યતાઓ વધતા જાન માલની સલામતી જોખમ ઊભું થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. જો આ બધી ભૂમિ સંરક્ષણના ઉપાયો છે બધા. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે. જો જંગલ હોય તો શું થશે, જંગલના મૂળ છે એ જમીન કણોને જકડી રાખે. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું. રણની નજીકમાં ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. તે રણને આગળ વધતો અટકાવશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ.
અનિયંત્રિત ચલણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનનું પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ઉપરોક્ત ઉપયોગ કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસ કરવા પડશે. એકલા સરકારથી નહીં થાય અને એકલા લોકોથી નહીં થાય, બરાબર ને? બધા લોકોએ સહિયારો પ્રયત્ન કરવો પડશે, બરાબર ને? આજે આ પાઠ આપણે પૂરો થયો છે. તમારે સ્વાધ્યાય છે એ ગયા અઠવાડિયે જ લખાઈ ગયો છે. એટલે આજના હોમવર્કની અંદર 15મા પાઠના સ્વાધ્યાયમાંથી મેં પ્રશ્નના જવાબ લખવા આપેલા છે. ઓકે, થેન્ક યુ.